નમસ્કાર મિત્રો, આજે આપણે પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ કેવી રીતે થાય તે શીખીશું. પેસિવમાંથી એક્ટિવ. તો જ્યારે આપણે પેસિવ વોઇસ બનાવતા હતા ત્યારે વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળમાં એમ, ઇઝ કે આર આપણે મૂકતા હતા. ટુ બીના રૂપો તરીકે વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર મૂકતા હતા. ભૂતકાળ હોય તો આપણે વોઝ કે વેર મૂકતા હતા. મોડેલ ઓક્ઝિલરી હોય તો એમાં આપણે બી શબ્દ ઘરનો મૂકતા હતા. ચાલુ કાળ હોય તો એમાં આપણે બીઈંગ શબ્દ ઘરનો મૂકતા હતા. અને કોઈ પણ પૂર્ણકાળ હોય તો એમાં આપણે બીન મૂકતા હતા. તો જ્યારે પેસિવ વોઇસમાંથી વાક્યને આપણે એક્ટિવ વોઇસમાં બદલીશું ત્યારે આ બધા શબ્દો જે છે એ વાક્યમાં હોય તો એને આપણે કાઢી નાખીશું. વાક્યમાં આમાંથી કોઈ પણ શબ્દ દેખાય તો એને આપણે કાઢી નાખીશું. કેવી રીતે થશે એ આપણે થોડા ઉદાહરણો દ્વારા સમજીએ. દાખલા તરીકે એમ આઈ કોલ્ડ બાય રામ. શું મને રામ દ્વારા બોલાવવામાં આવી રહ્યો છે? વાક્ય છે. પેસિવ વોઇસમાં ખબર કઈ રીતે પડે તો એક તો બાયવાળો કરતા છે, વાક્યમાં ટુ બીનું રૂપ છે અને V3 છે. તો ત્રણ વસ્તુ ઉપરથી આપણને ખબર પડશે કે વાક્ય પેસિવ વોઇસમાં છે. આપણે એને એક્ટિવ વોઇસમાં બદલવાનું છે. તો સૌ પ્રથમ આપણે વાક્યનો કાળ નક્કી કરીશું. તો આપણને એમ ઉપરથી ખબર પડશે કે વાક્ય વર્તમાન કાળનું છે. વર્તમાન કાળના ટુ બીના રૂપો એમ, ઇઝ, આર આપેલા હોય એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. અને વર્તમાન કાળના સહાયક ક્રિયાપદો છે ડુ અને ડઝ. તો ડુ અને ડઝ બેમાંથી એક પહેલું આવશે. એક વસ્તુ યાદ રાખીશું કે ડુ ડઝ વાળા પ્રશ્ન વાક્યોનું પેસિવ વોઇસ જ્યારે તમે કરો તો વાક્યની શરૂઆત એમ, ઇઝ, આરથી શરૂ થાય. હવે એનાથી ઊંધું વિચારીએ. એમ, ઇઝ કે આર વાળું પ્રશ્ન વાક્ય હોય, એમ, ઇઝ કે આર વાળું પ્રશ્ન વાક્ય હોય તો તેનું એક્ટિવ વોઇસ કરતી વખતે વાક્યની શરૂઆતમાં ડુ અથવા ડઝ આવશે. બરાબર? ફરીથી સમજીએ. ડુ ડઝ વાળા પ્રશ્ન વાક્યોનું આપણે પેસિવ વોઇસ કરતા હોય તો વાક્યની શરૂઆતમાં એમ, ઇઝ, આર આવે. પણ એમ, ઇઝ, આર વાળું પ્રશ્ન વાક્ય હોય
અને એનું આપણે એક્ટિવ વોઇસમાં ફેરફાર કરતા હોઈએ તો વાક્યની શરૂઆત ડુ અથવા ડઝથી થશે. તો અહીંયા જે વાક્ય છે, એમ આઈ કોલ્ડ બાય રામ, એમ આઈ કોલ્ડ બાય રામ. તો કર્તા વાક્યનો છે રામ, વર્તમાન કાળ છે, એક વચન છે, એટલા માટે આપણે શરૂઆતમાં રામ માટે ડઝ મૂકવું પડશે. બાયને કાઢી નાખીશું, એમ પણ નીકળી જશે. તો ડઝ પછી બીજા નંબરે કર્તા મૂકીશું રામ. V3નું મૂળરૂપ ક્રિયાપદનું થશે કોલ, ડઝ રામ કોલ, અને આઈને પાછળ મૂકીશું એટલે આઈનું થશે મી અને પ્રશ્નની નિશાની. આ રીતે મિત્રો આ વાક્ય બનશે. બીજું વાક્ય જોઈએ. by whom is this office swept every day? કોના દ્વારા આ ઓફિસ દરરોજ સાફ કરવામાં આવે છે? જવાબ જોઈએ. બાય હુમ આપેલો છે, હુના બદલે આપણે બાય હુમ મૂકતા હતા, તો આમાં ઊંધું વિચારીશું, બાય હુમના બદલે લખીશું હુ. ટુ બીનું રૂપ છે એ નીકળી જશે, પણ એ જ ઉપરથી આપણને ખબર પડશે કે વાક્ય વર્તમાન કાળનું છે, એટલે આનું આપણે સાદા વર્તમાન કાળનું રૂપ મૂકીશું. તો સ્વેપ્ટનું આપણે કરીશું સ્વીપ્સ, હુ સ્વીપ્સ. ત્રીજા નંબરે કર્મ, હુ સ્વીપ્સ ધીસ ઓફિસ એવરી ડે. ફરીથી બાય હુમનું કર્યું આપણે હુ, એમિઝાર વોઝવેર નીકળી જાય એટલે કાઢી નાખ્યું આપણે. આ ક્રિયાપદનું સાદા વર્તમાન કાળનું રૂપ મૂક્યું સ્વીપ્સ. ત્રીજા નંબરે કર્મ ધીસ ઓફિસ, સૌથી છેલ્લે એવરી ડે. તો આ રીતે હુવાળા વાક્યનું, બાય હુમવાળા વાક્યનું આપણે એક્ટિવ વોઇસ કરીશું. બીજું ઉદાહરણ આપણે સમજીએ બીજા કાળમાં. તો સાદા ભૂતકાળની વાત કરીએ આપણે. તો જયેશ વોઝ નોટ એડમાયર્ડ. Jayesh was not admired by Jignesh. જયેશની જિજ્ઞેશ દ્વારા પ્રશંસા કરવામાં આવી નહીં, એની કદર કરવામાં આવી નહીં. જો બાયવાળો કરતા છે જિજ્ઞેશ, એ આપણે પહેલાં મૂકીશું, પણ ટુ બીનું રૂપ અંદર આપેલું છે વોઝ, એટલે આપણને ખ્યાલ આવી જાય કે વાક્ય કયા કાળમાં છે? સાદા ભૂતકાળમાં છે. તો પહેલાં બાય કાઢીને કરતા આગળ મૂકીશું જિજ્ઞેશ. પછી વાક્ય નકાર છે, તો સાદા ભૂતકાળમાં વાક્ય નકાર બનાવવું હોય તો આપણે ડીડનો ઉપયોગ કરવો પડે. શેનો ઉપયોગ કરવો પડે? ડીડનો. તો જયેશ પછી લખીશું ડીડ નોટ. એડમાયરનું મૂળ રૂપ થશે એડમાયર. જયેશ ડીડ નોટ એડમાયર, જિજ્ઞેશ ડીડ નોટ એડમાયર્ડ. જિજ્ઞેશ ડીડ નોટ એડમાયર જયેશ. આ રીતે આનો જવાબ બનશે. બીજું વાક્ય સમજીએ.
This car was driven by Deepali. This car was driven by Deepali last night. આ કાર ગઈ રાત્રિએ દીપાલી દ્વારા ચલાવવામાં આવી હતી. કરતા છે દીપાલી. તો દીપાલીને આપણે આગળ મૂકીશું, બાય કાઢી નાખીશું, વોચ પણ કાઢી નાખીશું. તો પહેલાં લઈશું દીપાલી. હવે ડ્રીવન એ V3 છે. આપણે સાદા ભૂતકાળનું રૂપ એટલે કે V2 મૂકીશું, ડ્રોવ. દીપાલી ડ્રોવ. ત્રીજા નંબરે કર્મ મૂકીશું, ધીસ કાર. દીપાલી ડ્રોવ ધીસ કાર. અન્ય શબ્દોમાં છે લાસ્ટ નાઇટ. બીજું ઉદાહરણ સમજીએ. આ તો સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ આપણે જોઈએ. What will be carried by them? What will be carried by them? ફરીથી જોઈએ. What will be carried by them? તેના દ્વારા શું લઈ જવામાં આવશે? તો વાક્ય બનાવ્યું છે વોટથી. હવે વોટનો એક નિયમ છે, હંમેશા યાદ રાખવાનો કે વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય. વોટ પોતે જ કર્મ હોય અને એક વચનમાં હોય. વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય અને એક વચનમાં હોય. તો આ કાયમ યાદ રાખીશું આપણે. તો વોટ પોતે જ કર્મ છે એટલે આપણે વોટનું વોટ જ મૂકીશું પહેલાં. તો વોટ. બીજા નંબરે વિલનું વિલ મૂકી દઈશું. વોટ વિલ. ઘરનો શબ્દ જે બી છે એ નીકળી જશે. કરતા છે બાય ધેમ, તો બાય ધેમનું કરીશું આપણે ધે. બાય કાઢી નાખીશું અને ધેમનું કરીશું ધે. વોટ વિલ ધે કેરીડનું મૂળ રૂપ થશે કેરી. વોટ વિલ ધે કેરી. તો આ રીતે વોટવાળા વાક્યનું, પેસિવ વોઇસવાળા વાક્યનું એક્ટિવ વોઇસ બનશે. આગળ આપણે થોડી મોડેલ ઓક્ઝિલરીવાળા વાક્યોનું પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ કઈ રીતે બનશે એ આપણે સમજીએ. દાખલા તરીકે સ્વિમિંગ એટલે કે તરવાનું. સ્વિમિંગ કેન બી taught well by Mr. Mehta. Swimming can be taught well by Mr. Mehta. Swimming શ્રીમાન મહેતા દ્વારા સારી રીતે શીખવી શકાય છે. તો આમાં બાયવાળો કરતા છે બાય મિસ્ટર મહેતા. બાય કાઢી નાખીશું, પહેલાં મૂકીશું મિસ્ટર મહેતા. પછી વાક્યમાં જે મોડેલ ઓક્ઝિલરી આપેલી હોય એ જ વાપરીશું. તો કેનનું કેન જ રહેશે, પણ આ એના પછી આવતો બી શબ્દ નીકળી જશે. તો મિસ્ટર મહેતા કેન, આનું મૂળ રૂપ થશે ટીચ. મિસ્ટર મહેતા કેન ટીચ. પછી કર્મ મૂકીશું સ્વિમિંગ અને અન્ય શબ્દોમાં છે વેલ.
આ રીતે બનશે મોડેલ ઓક્ઝિલરીવાળા વાક્યો. ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય પેસિવ વોઇસવાળું, અને એનું એક્ટિવ વોઇસ કેવી રીતે બને એ આપણે જોઈએ. દાખલા તરીકે, વાય આર યુ being punished? Why are you being punished by the teacher? Why are you being punished by the teacher? તમને શા માટે શિક્ષક દ્વારા સજા કરવામાં આવી રહી છે? તો વાયનો વાય પહેલાં મૂકી દઈશું, જે ડબલ્યુએસ શબ્દો એ પહેલાં મૂકી દેવાનો, સિવાય કે હુમાં બાય હુમ થશે, બાકી બધામાં સેમ રહેશે. તો વાય પછી બાયવાળો કરતા છે બાય ધ ટીચર. હવે ધ ટીચર એક વચન છે અને ચાલુ વર્તમાન કાળ છે, એટલે બીજા નંબરે આપણે મૂકીશું ઇઝ, અને પછી બાય કાઢીને કરતા મૂકીશું, એટલે કે ધ ટીચર મૂકીશું ત્રીજા નંબરે. તો વાય ઇઝ ધ ટીચર પનિશિંગ, આઈએનજી લાગશે. બીઇંગ શબ્દ જે છે એ પણ નીકળી જશે. તો વાય ઇઝ ધ ટીચર પનિશિંગ, અન્ય શબ્દો છે યુ, પ્રશ્નની નિશાની. તો ચાલુ કાળ હોય તો એનું પેસિવ વોઇસ આ રીતે બને છે. આગળ બીજા અન્ય થોડા શબ્દો જોઈએ, જેવા કે કર્તા વગરના પેસિવ વોઇસવાળા વાક્યો. કર્તા વગરના, જેમાં કર્તા ના હોય અને પેસિવ વોઇસવાળું વાક્ય હોય, અને એમાંથી એક્ટિવ વોઇસમાં કેવી રીતે ફેરવવાનું એ આપણે જોઈએ. દાખલા તરીકે, રાઈસ ઇઝ ગ્રોન ઇન પંજાબ. પંજાબમાં ચોખા ઉગાડવામાં આવે છે. જો અહીંયા ટુ બીનું રૂપ છે, બાજુમાં V3 છે, એના ઉપરથી ખ્યાલ આવે કે વાક્ય પેસિવ વોઇસમાં છે, પણ આ વાક્યમાં કોઈ કર્તા આપેલું નથી, તો આપણે ઘરનો કર્તા મૂકીશું. તો વાક્ય પ્રમાણે મૂકીશું ફાર્મર્સ. ઘરનો કર્તા મૂક્યો આપણે ફાર્મર્સ. હવે એ જ ઉપરથી ખ્યાલ આવે કે વાક્ય સાદા વર્તમાન કાળનું બનાવવાનું છે, તો ફાર્મર્સ ગ્રો. ગ્રોનનું કરીશું ગ્રો. શું ઉગાડે છે? તો કે રાઈસ. ક્યાં આગળ? તો કે ઇન પંજાબ. તો ફાર્મર્સ ગ્રો રાઈસ ઇન પંજાબ. પહેલાં આપણે લીધો ઘરનો કર્તા, એના પછી સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ મૂક્યું ગ્રો, ત્રીજા નંબરે મૂક્યું કર્મ, અન્ય શબ્દોમાં છે ઇન પંજાબ. બીજું વાક્ય જોઈએ, ફૂટબોલ ઇઝ પ્લેડ ઇન યુરોપ. યુરોપમાં ફૂટબોલ રમાય છે. કોણ રમે છે એ લખ્યું નથી, પણ આ બે વસ્તુ ઉપરથી ખ્યાલ આવે કે પેસિવ વોઇસ છે, તો આપણે એનું એક્ટિવ વોઇસ બનાવવાનું છે. તો અહીંયા આપણે મૂકીશું પીપલ, એટલે કે લોકો. વર્તમાન કાળ છે એટલે ક્રિયાપદ આવશે પ્લે. પીપલ પ્લે. શું રમવાની વાત છે? તો કે ફૂટબોલ. પીપલ પ્લે ફૂટબોલ ઇન યુરોપ. તો આવા વાક્યોમાં પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ જ્યારે બનાવવાનું હોય ત્યારે કોઈ કર્તા જો ના આપેલો હોય તો આપણે ઘરનો કર્તા મૂકવો પડે. હજુ એક ઉદાહરણ આપણે જોઈએ.
નસરુદ્દીન, મુલ્લા નસરુદ્દીન સ્ટોરીઝ એટલે કે મુલ્લા નસરુદ્દીનની વાર્તાઓ આર રીટોલ્ડ, મુલ્લા નસરુદ્દીનની વાર્તાઓ ફરીથી કહેવાય છે. કોણ કહે છે એ લખ્યું નથી. વાક્ય આ બે વસ્તુ ઉપરથી ખબર પડી જાય કે પેસિવ વોઇસ છે પણ કરતા નથી. તો કરતા આપણે ઘરનું મૂકવાનું છે. તો આપણે લખીશું પીપલ રીટેલ. રીટોલ્ડનું શું કરીશું? રીટેલ. શું કહે છે? તો કે મુલ્લા નસરુદ્દીન્સ સ્ટોરીઝ. તો આવી રીતે જ્યારે ઘરનો કરતા ઉમેરવાનું થાય તો આપણે આ રીતે ઘરનો કરતા મૂકી દેવાનું. વાક્યને સંબંધિત મૂકવો જરૂરી છે જેથી કરીને વાક્યનો લય જળવાઈ રહે. હજુ એક ઉદાહરણ જોઈએ. આગળનું એક ઉદાહરણ જોઈએ. ધીસ પિક્ચર મે બી removed tomorrow. આ પિક્ચરને આવતીકાલે કદાચ હટાવી લેવાય, દૂર કરી દેવાય. કોણ દૂર કરશે એ લખ્યું નથી, એ બતાવ્યું નથી. તો આપણે ઘરનો કરતા નિશ્ચિત ના હોય તો ધે મૂકી દેવાનું. ધે પછી મોડેલ ઓક્ઝિલરી છે મે, તો બીજા નંબરે મૂકીશું મે. બી નીકળી જશે. ધે મે remove this picture. અન્ય શબ્દોમાં છે ટુમોરો. તેઓ કદાચ આ પિક્ચર, આ ચિત્ર આવતીકાલે દૂર કરે. તો જેમાં ઘરનો કરતા ઉમેરવાનો હોય એ વાક્ય આ રીતે બનશે. ફરીથી એકવાર આપણે યાદ રાખી લઈએ કે પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ બનાવતી વખતે એમ, ઇઝ, આર, વોઝ, વેર, બી, બીઇંગ, બીન વગેરે શબ્દો નીકળી જાય છે. પછી બાય વાળો કરતા બાય કાઢીને આગળ મૂકવામાં આવે છે. બાયવાળો જે કરતા હોય એને આપણે બાય કાઢીને પહેલાં પ્રથમ મૂકી. સાદા વાક્યમાં પ્રશ્ન વાક્ય હોય તો બીજા નંબરે આવશે. એમેજારવાળા પ્રશ્ન વાક્ય હોય તો એ વાક્યની શરૂઆત ડુ ડઝથી કરવી. અને વોઝ વેરવાળા પ્રશ્ન વાક્ય હોય તો સ્ટાર્ટિંગમાં ડીડ મૂકવું. તો આ રીતના ફેરફારો પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ બનાવતી વખતે કરવાના હોય છે. બાકી બધા કાળ પ્રમાણે એક તમારે ક્રિયાપદ પણ મૂકવું પડે, એ યાદ રાખવાનું. વાક્યના કાળ પ્રમાણે ક્રિયાપદ મૂકવું. જે વાક્યનો કાળ હોય એ પ્રમાણે ક્રિયાપદ મૂકવું. તો આટલા સામાન્ય ફેરફાર પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ કરીએ ત્યારે આટલા ફેરફાર થશે. એમિઝાર, વોઝ વેર, બી, બીઇંગ, બીન બધા શબ્દો નીકળી જાય. બાયવાળો કરતા હોય તો બાય કાઢીને આગળ મૂકવાનું.
એમિઝાડથી પ્રશ્ન શરૂ થતો હોય તો ડુ ડઝથી શરૂ કરવાનું. વોઝ યોરવાળો પ્રશ્ન હોય અને એનો એક્ટિવ વોઇસ બનાવવો હોય તો ડીડ મૂકવાનું અને વાક્યના કાળ પ્રમાણે ક્રિયાપદ મૂકવું. તો આ સાથે મિત્રો આપણે એક્ટિવ પેસિવ વોઇસ પૂરું કરીએ છીએ આજે. અને આવતા વિડીયોથી આપણે ચાલુ કરીશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોના બધા નિયમો તૈયાર કરીને રાખશો.